સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માતને અંજામ આપી રહ્યા છે ત્યારે પાંડેસરાના દક્ષેશ્વર નગર પાસે કામ પર જતા આધેડને આઈસર ચાલકે અડફેટે લેતા મોત નિપજવા પામ્યું હતું। સુરતમાં બેફામ રીતે દોડી રહેલા ભારે વાહન ચાલકો સામે હવે પોલીસ અને આરટીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે તે ખાસ જરૂરી બન્યું છે, કારણ કે સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માતને અંજામ આપી રહ્યા છે। એમાં કેટલાક કિસ્સાઓમાંથી લોકોના મોત પણ નીપજી રહ્યા છે। તો ત્યારે ફરી આવી જ એક અકસ્માત મોતની ઘટના સામે આવી છે। તેમાં પાંડેસરાના દક્ષેશ્વર નગર પાસેથી પગપાળા પસાર થઈ રહેલા સંતોષ રાઉત નામના આધેડને આઈસર ગાડીના ચાલકે અડફેટે લેતા મોત નિપજવા પામ્યું હતું, જેને લઈને લોકટોળું ભેગું થયું હતું। તો બનાવ લઈને પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। તો અકસ્માતને લઈને સ્થળ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। બીજી તરફ મૂળ ઓડિશાના સંતોષ રાઉત લુમ્સના કારખાનામાં કામ કરતો હતો, સુરતમાં એકલો રહેતો હતો। બુધવારે નાઇટ પાર્ટી કરી સવારે ઘરે જઈ રહેલા ભીમ રાઉતે આઈસર ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજવા પામ્યું હતું। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।